Now, in 1 Corinthians, the 3rd chapter, પહેલા કોરિન્થી તેના ત્રીજા અધ્યાયની અંદર we see, my father used to refer so much to this scripture. અને હંમેશા મારા પિતા આ રેફરન્સ લોકોને બતાવતા હતા. The first book of Corinthians પહેલા કોરિન્થીનો પત્ર and the 2nd chapter એનો બીજો અધ્યાય and the 14th verse. અને તેની 14મી કલમ. But the natural man receiveth not the things of the Spirit of God, પણ પ્રાકૃતિક જે માણસ છે તે આત્માની વાતને સ્વીકારી શકતો નથી, for they are foolishness unto him. અને એ બાબત એના માટે એક મૂર્ખતા ભરી લાગે છે. Neither can he know them, because they are spiritually discerned. એ બાબત એટલા માટે તે સમજી શકતો નથી કારણ કે તે બાબતો આત્મિક છે માટે. So, એટલા માટે Paul classifies us into these 3 divisions. આ 3 બાબતો અહીંયા પાઉલ આપણને સમજાવી રહ્યો છે. The natural man, એક પ્રાકૃતિ માણસ, he does not know what he worships. અને એ આત્મિક બાબતને સમજતો નથી. As a matter of fact, I think some of us preachers, including myself, should be dismissed. અને અમુક જે પ્રચારકોને મારી જાતને પણ એની સાથે હું સરખાવું છું કે એમને કાઢી નાખવા જોઈએ. Why? શા માટે? We can't show the difference between a stone and a risen Christ. જીવતો જે ખ્રિસ્ત છે અને પથ્થર તેમાં કોઈ પ્રકારનો ફેર આપણને જોવા મળતો નથી. What kind of teachers are we, I wonder? અને કેવા પ્રકારના આપણા શિક્ષકો છે, ઘણીવાર મને આશ્ચર્ય થાય છે. Oh, it's very sad. અને બહુ દુઃખની વાત કહેવાય. So you must learn to pray for the preacher, અને તમે આ પ્રચારકો માટે પ્રાર્થના કરો, because કારણ કે he can become a clown and a deceiver. અને આપણે ઘણીવાર હવે છેતરનારા બની જઈએ છીએ. The natural man understandeth not the things of the Spirit of God. સ્વાભાવિક માણસ જે છે તેને આ આત્માની વાત સમજમાં આવતી નથી. How can you explain the conversion of this brother? આ ભાઈનું જે પરિવર્તન થયું એને કેવી રીતે તમે એનું વર્ણન કરી શકો છો? He became a Christian or whatever, એ ખ્રિસ્તી બન્યા and his people અને એના લોકો would not allow him to read the Bible. અને એના લોકો એને બાઇબલ વાંચવા દેતા નહીં. It's like saying to a child that is born, no milk will be given to you ever. એ તો એવી બાબત કહેવાય કે જે જન્મેલું બાળક છે અને આપણે એને કહીએ છીએ તેને દૂધ નહીં આપવામાં આવે. And that's called modern Christianity. અને આ જે આધુનિક ખ્રિસ્તીપણું આ છે, You may call it what you like, it's not Christianity. તમે ગમે તેને કહી શકો પણ એ ખ્રિસ્તીપણું નથી. It is shocking એને આપણને તે આશ્ચર્ય પમાડે છે that we have preachers and we have pastors who cannot correct evil. અને આપણી પાસે એવા પ્રચારકો છે, પાસ્ટરો છે કે આવી ભૂંડી બાબતોને તે સુધારતા નથી. I begin to look on myself as one of that number, અને હું પણ તેઓની જાતની અંદર મારી જાતને ગણું છું, because કારણ કે I see people in our congregation behave like the heathen. અને અમારી મંડળીની અંદર પણ આવા પ્રકારના લોકો વિદેશી માણસની જેમ તેઓ કરતા હોય છે. I say, what is happening to the Word of God? અને હું કહું છું દેવના વચન સાથે તમે શું કરો છો? As far as I am concerned, I tremble at the Word of God. અને મારા વિશે જો કહેવામાં આવે કે દેવના વચનની આગળ હું તો ધ્રુજું છું. The Bible tells us that when you come to the altar and there remember that your brother has aught against you, leave there your gift. First go and be reconciled.
to your brother. બાઇબલ કહે છે કે જ્યારે વેદીની પાસે તું અર્પણ લઈને આવ્યો ને તારા ભાઈના વિરુદ્ધમાં કંઈક છે એવું તને લાગે તો તારું અર્પણ ત્યાં મૂકીને તું તારા ભાઈની પાસે જઈને તેની સાથે તું સમાધાન કરી લે. See, today I am dealing with one of those sins that torments families. આજે એવા પ્રકારના પાપની સાથે હું સામનો કરી રહ્યો છું કે જે કુટુંબને હેરાન કરે છે, Destroys family. કુટુંબોને બરબાદ કરે છે. All right, we have been seeing how Job last week, how he overcame, આપણે પાછલા દિવસોમાં અયુબના વિશે જોયું હતું કેવી રીતે વિજય પામ્યો overcame evil with good. અને આપણે જોઈએ છે કે ભૂંડાઈ પર તેણે વિજય મેળવ્યો. But now here we see a natural man, પણ અહીં આપણે જોઈએ કે એક સ્વાભાવિક માણસ જે છે and the opposite of that is a spiritual અને એના man. વિરુદ્ધમાં આપણે જોઈએ એક આત્મિક માણસ. And between these two, અને આ બંનેની વચ્ચે the Bible speaks of another state. બીજી બાબત બાઇબલ આપણને જણાવે છે. First verse of the 3rd chapter. પહેલી કલમ ત્રીજા અધ્યાયની. And I, brethren, could not speak unto you as unto spiritual, ભાઈઓ આત્મિક લોકોની સાથે જેમ હું વાત કરું તેમ તમારી સાથે હું કરી શક્યો નહીં, but as unto carnal, પણ દેહિક લોકોને સમાન. as unto babes in Christ. એટલે દેહિક માણસોની જેમ તમારી સાથે. I fed you with milk, not with stronger food, મેં meat. તમને દૂધથી પાડ્યા છે, કોઈ ભારે ખોરાક ખવડાવ્યો નથી. For hitherto ye were not able to bear it, neither yet now are you able. તમે તે ખાઈ પણ નહીં શકતા અને તે તમને હજન પણ ના થઈ શકે માટે. Suppose you all remained as little babies in the cradle, અને કદાચ તમે ઘોડિયાની અંદર એક નાના બાળક સમાન હોય તો. and you see, as the preacher or let's take a pastor, અને જે પ્રીચર છે એવું મોટું ભોજન લઈને આવે sometimes people ask me if I'm a pastor. અને કોઈ વાર બાળક હોય તો લોકો મને પૂછે છે, Say I'm just a preacher, અને જો હું પ્રચારક છું તો. but many pastors come to my meeting. અને ઘણા બાળકો મારી સભામાં આવે છે. So anyway, ગમે તે હોય. suppose we had 200 cradles here, અને આપણે જોઈએ કે 200 ઘોડિયા અહીંયા હોય and one baby says "Squirrel," અને એક બાળક another રડે, baby says "Cry," બીજી બાળક એ રડે, another baby says "Goo." અને બીજી બાળક રડે. The pastor must run from cradle to cradle. તો પછી એક ઘોડિયા પછી એક ઘોડિયા તે બાળક દોડે. What? શું? That is the normal work of many pastors. આપણે જોઈએ છે કે એવી રીતે દરેક બાળકો આ રીતે કરતા હોય છે. What? શું? Won't people ever grow up? શું લોકો આજે વૃદ્ધિ પામેલા છે કે નહીં? I heard of a marriage. મેં એક લગ્નના વિશે જાણ્યું I suppose I preached at that marriage. અને કદાચ મેં લગ્નમાં પ્રચાર પણ કર્યો છે. But I would not have preached if I knew. અને હું જાણતો હતો હું ત્યાં પ્રચાર પણ ન કરત. It seems the father and the mother of the girl અને દીકરીના જે મા બાપ હતા તે went away with the wedding gifts. અને જે વેડિંગ દાનો લાયા હતા એની સાથે પાછા ગયા. This seems to be an evil habit. એનો અર્થ છે કે આ દુષ્ટતા ભર્યું હૃદય. What? શું? Somebody gives a cooker કોઈ જો તમને કુકર દાનમાં આપે તો to the wedded couple. અને લગ્ન કરેલા કપલને ભેટ આપે તો You see, તમે જુઓ. and what is the point of walking away with the gifts? અને એ જે ભેટો લઈને ચાલ્યું જેવું એનો અર્થ શું થાય છે? I can't understand હું it. એ બાબત સમજતો નથી. Perhaps some of you are just looking on at me as though I am a man from the moon.
અને કદાચ તમે એવું લાગતું હોય કે હું ચંદ્રમા પર જઈને આવેલો એક માણસ છું તો એ ખોટું As છે. though to say, don't you know this? અને હું તમને કહેવા માંગુ છું, આ તમે જાણતા નથી, આ તમે જાણતા નથી. What wicked hearts. કેવા પ્રકારનું દુષ્ટ હૃદય. My dear people. મારા વાલા લોકો. So Paul says to these people, એટલા માટે પાઉલ આ લોકોને જણાવે છે, don't forget Corinth in Greece was an idolatrous city. તમે એ પણ ભૂલતા નહીં, કોરંથની અંદર ને ગ્રીસની અંદર જે લોકો હતા એ બધા મૂર્તિ પૂજક હતા. Third verse. બીજી કલમ, For ye are yet carnal. આજે પણ તમે દેહિક છો. For whereas there is among you envy એટલા માટે તમારે અંદર અદેખાય છે and strife અને એકબીજાનો વિરોધ and division, અને ભાગલાઓ છે. are you not carnal and walk as men? શું તમે દેહિક જેમ ચાલતા નથી? You're not walking as the citizens of heaven. સ્વર્ગના જે નાગરિક તરીકે તમે ચાલતા નથી. You're walking like anybody else. તમે બીજાની જેમ તમે ચાલી રહ્યા છો. There is strife, there's envy. તમારી અંદર અદેખાય છે અને ભાગલાઓ છે. My dear friend, અને એટલા માટે now you can imagine a country boy from a Mufasal town. તમે એવું ધારો કે એક છોકરો છે જે ગામડાનો છે, એક નાના ગામડામાંથી આવે છે. See, જુઓ, I came as a little એક boy નાનો દીકરા તરીકે હું આવ્યો and joined the preparatory school run by Miss Bain. Wonderful teacher. અને મિસ બેન જે સ્કૂલ ચલાવતા હતા એ સ્કૂલની અંદર હું દાખલ થયો અને તે તો બહુ સારા એવા શિક્ષક હતા. Some of you were not anywhere in the scene. ત્યારે તમારામાંના કેટલાક લોકો હતા ય નહીં પૃથ્વી પર. All right, they used to come in big cars. અને તે મોટી કારમાં આવતા હતા. You know, American, German, and British car. અમેરિકન, જર્મન, બ્રિટિશ કાર. I was a poor boy. Either I walked to school or went by rickshaw. અને હું તો રિક્ષામાં અને ચાલીને ઘણી વાર જતો હતો કારણ કે હું તો ગરીબ છોકરો હતો. Anyway, ગમે તે હોય, you would have said, but conditions were perfect for me to envy all those big, rich boys. અને હું મારી પરિસ્થિતિને જોઉં તો મને આના પર કદાચ અદેખાઈ આવી શકે તેમ હતી. Somehow, envy did not enter into my heart. છતાં પણ કોઈ પણ રીતે અદેખાઈ મારી અંદર આવી નહીં. I never said, oh, I don't have this. My dad is a poor man. He gave up all his everything to follow Jesus. અને મેં એવું કોઈ દિવસ કહ્યું નહીં કે મારા બાપ તો બહુ ગરીબ છે, એમની પાસે કશું છે નહીં, એમણે બધી મિલકત પ્રભુ ઈસુના માટે બીજા લોકોને આપી દીધી. Somehow, envy never entered into my heart. Oh, all kinds of sins were there. અને કોઈ પણ રીતે અદેખાઈ મારી અંદર આવી નહીં, પણ બધા પાપો મારી અંદર મરી ચૂકેલા હતા. But પણ I see how the devil attacked the family with this sin. અને આ જે પાપ છે તે દ્વારા શૈતાન કેવી રીતે એક કુટુંબની અંદર હુમલો કરે છે મને ખબર છે. Genesis 4th chapter. ઉત્પત્તિ 4થો અધ્યાય. Now, the Bible tells us here, અહીંયા આપણને બાઇબલ જણાવે છે, 3rd verse, ત્રીજી કલમ, 2nd verse. બીજી કલમ. Abel was a keeper of sheep. આપણે જોયું કે હાબેલ તે રખેવાળ હતો. Genesis 4th chapter, 2nd verse. ઉત્પત્તિ 4થો અધ્યાય બીજી કલમ. But Cain was a tiller of the ground. પણ આપણે જોઈએ કે જે કાઈન હતો ખેડૂત And હતો. in process of time, અને એમના સમય દરમિયાન Cain brought of the fruit of the ground
an offering unto the Lord. અને કાઈન પોતાના ખેતીવાડીમાંથી કંઈક ફળો લઈને દેવને અર્પણ You કરવા. know, it is a miracle. અને આપણે જોઈએ છીએ કે અહીંયા એક ચમત્કાર છે. God has put such nutrients in the soil that you plant a little seed and it produces hundreds, thousands of seeds like that, like paddy or wheat or something. અને દેવે આ જમીનમાં એવી ફળદ્રુપતા રાખી છે, વિટામિન રાખ્યું છે કે તમે થોડા દાણા વાવો છો પણ તમને હજારો સંખ્યાની અંદર તેમાંથી દાણા ઉત્પન્ન થયેલા મળે છે. I do not know how many people give their first fruits to the Lord. મને ખબર નથી તમારામાં કેટલાક લોકો જે પ્રથમ ફળ દેવને આપે છે કે નહીં. This is my first fruit આ મારું પ્રથમ ફળ from my tree or from my field. મારા ખેતરનું અથવા મારા ઝાડનું I will give it to the Lord. હું દેવને આપીશ. Now that's what the Bible teaches. અને એ આપણને બાઇબલ શીખવે છે. It's amazing. અને એ આશ્ચર્ય છે. So, to be a tiller of the soil અને આપણે જો ખેડૂત તરીકે ખેતી કરનાર is to see a multiplication of your riches or wealth or whatever. તો તમારા મિલકત વધતી જાય છે અને તમને બહુ પુષ્કળ ધાન્ય મળતું જાય છે. But you can get very covetous too. અને કદાચ ઘણીવાર તમે લોભી પણ બની જાઓ. You know, the 10th commandment is, અને તમને ખબર છે 10 આજ્ઞા, thou shalt not covet anything that belongeth to your neighbor. તારા પડોશીની કોઈ પણ વસ્તુનો તું લોભ કે લાલચ ન કર. One farmer said to me, અને એક ખેડૂતે મને કહ્યું, if I found my neighbor's field green, more green than mine, અને મારો જ્યારે પડોશીનું ખેતર મને મારા કરતાં પણ બહુ લીલોતરું દેખાય છે ત્યારે I could not bear it. મને એ સહન થતું નથી. મને Oh, my dear friend, ઓ મારા વાલા મિત્ર, I do not know when we will have a heart which rejoices. Lord, my neighbor's field is yielding plentifully. ક્યારે આપણને એવું હૃદય મળશે કે આપણા પડોશીનું ખેતર લીલોતરું જોઈને આપણને બહુ આનંદ થશે અને આપણે હરખાઈશું અને કહીશું કે પ્રભુ મારા પડોશીનું ખેતર લીલુંછમ છે. You see, most of the litigation is over lands. આપણે જોઈએ ઘણી બધી બાબતો આ જમીન ઉપર જ છે. Year after year, આપણે જે વર્ષો પછી વર્ષો families fighting with each other. કુટુંબની અંદર એકબીજાના વિરુદ્ધમાં લડાઈ ઝઘડા, Brothers and sisters fighting with each other ભાઈઓ બહેનો એકબીજાના વિરુદ્ધમાં લડાઈ ઝઘડા કરે છે over little piece of land. નાના એક જમીનના ટુકડાના માટે. I can't see that. અને હું એ જોઈ શકતો નથી. Something is wrong with the human heart and head. અને આજે માણસના મનની અંદર અને હૃદયની અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે. Some cause for which to fight. એના માટે કોઈ આપણે લડવાની કાંઈ જરૂર નથી. Some cause by which to put down your brother. કોઈ ના કોઈ કારણથી તમારા ભાઈને તમે નીચો પાડવા માંગો છો. Here the Bible says, અહીંયા આપણને બાઇબલ જણાવે છે, Abel also brought of his firstlings his flock. અને એ હાબેલ હતો એ પણ પોતાના પ્રથમ જન્મમાંથી એક હલવાન લઈને આવ્યો. You see, I suppose he selected carefully the very best. અને એણે કદાચ બહુ સાવધપૂર્વક જે સારામાં સારું હતું એ પસંદ કર્યું. The Lord had respect unto Abel and to his offering. અને હાબેલના અર્પણોને દેવે માન્ય કર્યા. But unto Cain and to his offering he had no respect. પણ કાઈનના જે અર્પણો હતો દેવે માન્ય કર્યા નહીં. Cain was very wroth. અને એટલા માટે કાઈનને ગુસ્સો આવે છે. My dear friends, મારા વાલા મિત્રો, this is a great subject. આ એક મોટો વિષય છે. I cannot finish. હું એ પૂરો નહીં કરી શકું અત્યારે. But let us not be devilish. અરે પણ હું તમને કહેવા માગું છું કે આવા પ્રકારની ભાવના આપણી અંદર હોવી ના જોઈએ.
Lastly, છેલ્લે 16th verse. 16મી કલમ. For where envying and strife is, અને જ્યાં કંઈ અદેખાય છે, there is confusion and every evil work. જ્યાં અદેખાય છે અને વિરોધ છે, ત્યાં દરેક બાબતમાં ગૂંચવણ જોવા મળે. Oh, may God deliver us જેથી કરીને દેવ આપણને છોડાવે and our families and children અને આપણા કુટુંબની અંદર બાળકો from this devilishness અને આ જે શૈતાનિક બાબતથી છુટકારો પામે and from confusion and every evil work. અને દરેક પ્રકારની ગૂંચવણ, દરેક પ્રકારની દુષ્ટ કામોમાંથી તેઓ છુટકારો પામે. Let us pray. આવો પ્રાર્થના કરીએ. Let us tell God, આવો આપણે દેવને કહીએ, I don't want confusion and every evil work. પ્રભુ કોઈ પ્રકારની ભૂંડાઈની અંદર કોઈ પ્રકારની ગૂંચવણ હું જોવા માંગતો નથી. Lord, forgive me. પ્રભુ તમે મને માફ કરો. I have had the attitude of Cain, પ્રભુ કાઈન જેવી મારો સ્વભાવ છે, pride of Cain. કાઈનનો ઘમંડ. I know not. પ્રભુ મારે એને જોતો નથી. I know not where my brother is. પ્રભુ મને ખબર નથી કે મારો ભાઈ ક્યાં છે. Lord, that's been our attitude. પ્રભુ એ છે અમારી વલણ. Oh, forgive us, Lord. પ્રભુ તમે એમને માફ કરો. Give us the love of the cross. વધસ્તંભનો પ્રેમ તમે એમને આપો. Give me the love of the cross. વધસ્તંભનો પ્રેમ તમે મને આપો. Bless these families. અને આ કુટુંબોને તમે આશીર્વાદ આપો. Let us not be liars and thieves. પ્રભુ અમે ચોરો અથવા જૂઠા લોકો ના બનીએ. Have mercy on us. અમારા પર દયા કરો. Wash us in your own blood તમારા લોહી દ્વારા અમને શુદ્ધ કરો. and bring your peace and righteousness into our family. અને તમારું ન્યાયપણું અને તમારી શાંતિ અમારા કુટુંબમાં લાવો. We ask in Jesus' holy name. ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી માગીએ છે. Amen. આમેન.